તથા દયાપર વિસ્તારમાં મોટા બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેમાં લોખંડ, સિમેન્ટ અને રેતી સહિતનું કામ ગુણવત્તાપૂર્ણ અને પ્રશંસનીય રીતે આગળ વધી રહ્યું છે. જો કે કામની ગુણવત્તા સાથે કેટલીક મહત્વની બાબત પર પ્રશ્ન પણ ઊભા થયા છે. દોલતપર ખાતે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. ત્યાં પુલ નાનો હોવા છતાં ડાયવર્ઝન પાક્કું અને મજબૂત બનાવવામાં આવ્યું છે, જે વાહન વ્યવહાર માટે સુરક્ષિત છે. પરંતુ દયાપર ખાતે સ્થિતિ થોડી ચિંતાજનક દેખાઈ રહી છે. દયાપર તાલુકાનું હેડક્વાર્ટર ગામ છે. અહીં મોટા પ્રમાણમાં ગ્રાન્ટ મંજૂર છે અને 24 કલાક અવરજવર ચાલુ રહે છે. તેમ છતાં અહીં બનાવવામાં આવેલ ડાયવર્ઝન અર્ધપાક્કું રાખવામાં આવ્યું છે. ભારે વાહનોને ધ્યાનમાં રાખીને સતત ટ્રાફિક અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં લઈએ તો આ ગંભીર બેદરકારી સમાન છે. નખત્રાણા દ્વારા સુપરવાઇઝર સ્થળ પર નાયબ કાર્યપાલક ઇજનેર નખત્રાણા દ્વારા સુપરવાઇઝર સ્થળ પર હાજર રહી કામની ગુણવત્તા પર પ્રશંસા કરી અને સ્ટીલ જરૂરથી વધારે વાપરેલ તેની વાત કરી હતી. મુખ્ય સવાલ એ છે કે જ્યારે દયાપર જેવી મહત્વની જગ્યા પર મોટો બ્રિજ અને મોટી ગ્રાન્ટ હોવા છતાં ડાયવર્ઝન સંપૂર્ણ અને પાક્કું કેમ નથી બનાવાયું? શું આ બાબત સંબંધિત તંત્રની નજરમાંથી ચૂકી ગઈ છે કે પછી જાણતા અજાણતા અવગણના થઈ રહી છે? આ મુદ્દે તાત્કાલિક તપાસ કરી દયાપર ખાતે પણ દોલતપરની જેમ મજબૂત અને પાક્કું ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકેરે ટીવી ન્યૂઝ.